આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। રામનવમી અને સ્થાપના દિવસ એક જ દિવસે હોવાથી વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે। કાર્યકર્તાઓ સહિત સાંસદ પોતાના નિવાસસ્થાને લગાવશે ભાજપનો ઝંડો। તો રેલી સ્વરૂપે નજીકના મંદિર પહોંચીને ઉજવણી કરશે ભાજપ। સીએમ ભૂપેન્દ્ર પટેલ મેમનગર ખાતે કરશે ભાજપ સ્થાપના દિવસની ઉજવણી। શ્રી રામ મંદિરમાં આરતી કરીને કાર્યકરના ઘરે લગાવશે ઝંડો। ત્યારે રાજકોટમાં પણ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ પણ ઉજવણી કરી। શહેર ભાજપ પ્રમુખના નિવાસસ્થાને લગાવ્યો ભાજપનો ધ્વજ। આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે કોટી કોટી કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું। સૌ કાર્યકર્તા પોતાના ઘરે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લગાવીને પાર્ટીની આઈડિયોલોજી પ્રત્યે પોતાનું સમર્પણ વ્યક્ત કરે છે। સુરત શહેરમાં પણ ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ। પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી.આર. પાટીલે તેમના નિવાસસ્થાને ભાજપનો ઝંડો ફરકાવ્યો। કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલે શુભેચ્છા પાઠવતા કહ્યું, લોકોની સેવા કઈ રીતે કરવી તેનું ઉદાહરણ પાર્ટીએ પૂરું પાડ્યું છે।